દેવગઢ બારિયા નગરપાલિકામાં ગોકળ ગતિએ ચાલતી રસ્તાની કામગીરી અને સ્થાનિકોએ માંડ્યો છે મોરચો। દેવગઢ બારિયાના રાધે ગોવિંદ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી રસ્તો બનાવવાની કામગીરી ચાલે છે। નવો રસ્તો બનતો હોવાને કારણે રસ્તા પર માટી અને કાંકરીના ઢગ પથરાયેલા છે અને આ સ્થિતિ છેલ્લા 15 દિવસથી યથાવત છે। રસ્તાનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું અને રસ્તા પર કાંકરી પથ્થરને કારણે રહીશોને અવરજવર કરવામાં પણ પડી રહી છે તકલીફ। રાધે ગોવિંદ વિસ્તારમાં 4 થી 5 શાળાઓ પણ આવેલી છે એટલે રસ્તાની કામગીરીને કારણે વિદ્યાર્થીઓ પણ અટવાય છે। કોન્ટ્રાક્ટરે રસ્તાની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજુ કામ પૂર્ણ નથી કર્યું અને નિર્માણાધીન રસ્તા પર ચાલવા લોકો મજબૂર છે। કેટલીક જગ્યાએ તો રસ્તા પર વાહન પણ પસાર ન થાય તેવી હાલત છે। સ્થાનિકો જલ્દીથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી રહ્યા છે। વોર્ડ નંબર 1 માં જે રસ્તો મંજૂર થયો છે પીસીસી, પણ છેલ્લા 15-20 દિવસથી આ રસ્તો બંધ છે। કયા કારણોસર બંધ કરવામાં આવ્યો છે ખબર નથી। તમે દેખી શકો છો કે આ કામગીરી અધૂરી છે અને આ આખા માટીના ઢગલા વાળી દીધા છે। આજુબાજુમાં આખી 4-5 સ્કૂલો આવેલી છે અને સવારના ટાઈમે એટલું બધું ટ્રાફિક થાય છે કે ના પૂછો વાત। અને અમારે અહીંયા તકલીફ બી બહુ પડી રહી છે। સવારે 10 વાગે અહીંયા 2 સ્કૂલો આવી છે, હીરા સ્કૂલ આવી છે, રોસબડા આવી છે। ટ્રાફિક બહુ થાય છે અને અધૂરો રસ્તો તમે જોઈ શકો છો, એ અડધો જ રસ્તો બન્યો છે અને તમે ઢગલો પણ જોઈ શકો। અકસ્માત વારંવાર થાય છે, ટ્રાફિક પણ બહુ થાય છે। મારી તંત્રને એવી અપીલ છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરવામાં આવે। બે તરફ રસ્તાની સમસ્યા મુદ્દે નગરપાલિકા સબ સલામત હોવાનો કરી રહી છે દાવો અને આ મુદ્દે નગરપાલિકાના ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે કોન્ટ્રાક્ટરે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરતા આવી સ્થિતિ સર્જાય, પરંતુ પાલિકા વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવશે। આરસીસી રોડની કામગીરી એજન્સી દ્વારા શરૂ કરવામાં આવેલ હતી, જે કામગીરી અત્યારે 50% જેટલી પૂર્ણ થયેલ છે। પરંતુ સદર રસ્તામાં જે રસ્તાનો માટેનો સીસી રોડનો હોય ક્યોરિંગ કરવાની કામગીરી કરવાની રહે છે, જે 14 દિનનો ક્યોરિંગ પીરિયડ જે પૂર્ણ થયેલ છે, પરંતુ એજન્સીએ કામગીરી શરૂ કરેલ નથી। તે બાબતે એજન્સીને અત્યારથી સૂચના આપવામાં આવેલ